આપણે આપણા બાળકોને આપણા પરિવાર માટે સિઝનનું ફ્રૂટ લેતા હોય. ઘણી વખત ઓફ સિઝનમાં આપણે ફ્રૂટ લેતા હોય, પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે માની લો કે આપણે કેળા ખાઈ છીએ, તો કેળા આપણે બાળકો માટે એટલે લેતા હોય કે એને વિટામિન મળે, એમાંથી જે કાંઈ પોષક તત્વો મળે ને એના માટે આપણે કેળા લેતા હોઈએ છીએ. પછી દ્રાક્ષ છે, તો દ્રાક્ષમાં આપણે એવી રીતે લેતા હોય કે એની અંદર આપણે એના પોષક તત્વો મળે. પછી કેરી છે, તો કેરી આપણે બાળકોને હજી સિઝન શરૂ ન થયું ને તરત આપણે બાળકો આટલું કેરી લઈ આવતા હોય કે પહેલાં આપણા બાળકો ખાય. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે કેળામાં, કેરીમાં અને દ્રાક્ષમાં એટલું બધું પેસ્ટિસાઇડ આવે છે, દવા આવે છે કે ખરેખર એની અંદરના જે વિટામિન્સ છે કે જે કાંઈ છે એ આપને લાભ કરવાને બદલે છે ને ઝાઝી નુકસાની કરે છે, બીજી વસ્તુ ઝાઝી ડિફેક્ટ કરે છે. એટલે હવે આ વસ્તુ આપણે એમ કહી કે આપણે બધાને કહો, પણ સરકારે ખરેખર આ પેસ્ટિસાઇડ બંધ કરવાની જરૂર છે એવું બધા કહેતા હોય છે. પણ સરકારે ખરેખર આ સરકારને જ બંધ કરવાની જરૂર છે, પણ સરકાર નથી કરતી. એનું કારણ છે કે કદાચ એ બંધ કરે તો ઉત્પાદન ઘટી જાય, ઉહાપો મચી જાય, જે કાંઈ થાય તે કંપનીઓને પ્રોબ્લેમ થાય. પણ આપણે જો મનથી સમજીને તો ઘણી વખત અમુક વસ્તુમાં ફેરફાર આવતો હોય છે. માની લો કે કેળા છે, કેળા ખરેખર આપને ફાયદો નથી જ કરતા. આમ લૂમ બોડીને કાઢી નાખે ને બીજે દીએ પાકી જાય છે, એ કેળા આપણે ખાઈ છીએ એટલે નુકસાન જ કરે છે. કેટલાયને આને હિસાબે એસિડિટી, ગેસના પ્રોબ્લેમ થાય છે. એને બદલે આપણે ખાવાના જ બંધ કરી દઈ તો કેળા છે, દ્રાક્ષ છે, કેરી છે કે જે જંતુનાશકવાળી છે, કે જે ધરાર પકાવેલી છે, એ ખાવાનું જ બંધ કરી દઈ તો ઝાઝા માણસો બંધ કરી દે ને તો એક સમય એવો ટ્રેન્ડ આવશે કે ખરેખર છે ને અમુક એવા વ્યક્તિ હશે જે આયુર્વેદિક લઈને આવશે કે કેળા છે ભાઈ અમારી પાસે ઘરે પકાવેલા કેળા છે. આવો એક ટ્રેન્ડ આવશે તો ઘણા શું કહે કે ભાઈ બધાયમાં જંતુનાશક આવે, કેટલું બંધ કરવું. પણ મારા એક મિત્ર ડૉક્ટર છે, એની સાથે મેં વાત કરીને મને કે જે તાત્કાલિક પકાવેલું આવે ને એ તમે ખાવ ને એ સૌથી ઝાઝું નુકસાન કરે. માની લો કઠોળ છે તો એમાંય કેમિકલ ઝેરી રસાયણો વપરાય છે, પણ કઠોળ છે ને એ સુકાઈ જાય, 6 મહિના પછી વપરાશમાં આવતો હોય તો એની માત્રા છે ને ઘટી જતી હોય છે, એ એટલું બધું નુકસાન ના કરે. તો શક્ય હોય તો આપણા બાળકોને ઘરનો ખોરાક આપવો, ફ્રૂટનો બહુ આગ્રહ ન રાખવો, અથવા તો ફ્રૂટ નેચરલ ક્યાંય આવતું હોય, માની લો કેરી છે કે આપણો કોઈ જાણીતો હોય એના બગીચેથી આવતી હોય, આપણે ઘરે દાબો નાખીને પાકે એવી થતી હોય તો એવી ખવડાવવી. બાકી તાત્કાલિક બજારમાંથી પકાવેલી કેરી આપણે ન ખાવી અને ખવડાવવી નહીં. કેળા છે અને દ્રાક્ષ તો કોઈ દી આપણાથી પાકે એમ નથી, એટલે કદાચ દ્રાક્ષને ભૂલી જ આવી શક્ય હોય ને તો કે નથી જ ખાવી. કેળા તો નથી જ ખાવા, કેળા તો 12 થઈ ગયા છે. અને મારા એક મિત્ર હતા ને એ અમેરિકા ગયા ને મને કે અમારે ન્યાકડે કેળા લઈએ ને એટલે આખી લૂમ લઈ આવે, એમાંથી એક એક બબે પાકે ને એમ ખાય, અઠવાડિયું 10 દી હાલે કેળા, પણ નેચરલ. એ કે હું રોજ 2 કેળા ખાતો અને અહીંયા આવીને મેં કેળું ખાધું નહીં કે મને એવી પ્રોબ્લેમ થઈ ગયો ગેસનો ને એસિડિટીનો, વાત પૂછોમાં. અને એ હકીકત છે. તમે નેચરલ ખાઓ અને શક્ય હોય ને ત્યાં સુધી તાત્કાલિક પકાવેલી જે વસ્તુ છે ને એ ક્યારેય ખાવાનો આગ્રહ ન રાખવો. એનાથી આપને કાંઈ ફાયદો નથી થતો, નુકસાન જ થાય છે. એનાથી કોઈ વિટામિન મળતા નથી. એમાં જે કાંઈ કેલ્શિયમ કે જે કાંઈ વિટામિન હોય ને એ મળે ને એથી જાજુ આપણામાં લઈ જાય છે. એટલે જો આપણે બધા ધીમે ધીમે સમજીને આવી વસ્તુ બંધ કરશો. મેં મારા ઘરમાં કેળા બંધ કરી દીધા છે, એ તમને કહી દઉં, પછી જ હું વાત કરું છું. હું દ્રાક્ષ મારી ઘરે નથી લઈ આવતો. હું કેરી છે તો એ કાચી કેરી લઈ આવું છું. મારો એક મિત્ર તાલાળા છે, એના ફાર્મમાંથી ત્યાંથી મંગાવું છું, દાબો નાખું છું અને અઠવાડિયા 10 દીએ પાકે છે. એમાંય 2-4 ફળ બગડે છે. ઘણી વખત ઘરના સભ્યો એમ કહેતા હું પપ્પા આવું તમે બગડે છે આમાં 2-4 ફળ, પણ ભલે બગડતું નેચરલ ખાવા મળે છે. મારી ઘરે દ્રાક્ષ અને કેળાની સખત મનાઈ છે. મેં કાચી લૂમ લઈ આવીને ઘરે પકાવવાનો પ્રયત્ન કર્યો પણ નથી પાકતી. એટલે જો બધા સમજીને આવું થોડુંક ઓછું કરી નાખશો તો ક્યાંક એવું આયુર્વેદિક નીકળશે કે ભાઈ મારી પાસે નેચરલ કેળા છે, કદાચ 30 રૂપિયાના કિલો આવતા હોય મારી પાસે 60 રૂપિયાના કિલો છે, એ ખાવા પોસાશે. પણ આ ખાઈને દવા લેવી નહીં પોસાય, બરોબર ને? એટલે શક્ય હોય ત્યાં સુધી બાળકોને ઘરનો ખોરાક આપવો. ભલે કઠોળ આપવું પડે કે શીરો બનાવી દેવો પડે કે રાબ બનાવી, જી બનાવી, પણ ફ્રૂટનો આગ્રહ ન રાખવું. મારા છોકરાને ફ્રૂટ ખવડાવવું, પહેલી સિઝનનું સિઝનનું ફ્રૂટ ખવડાવવું, એમ અત્યારે નથી આવતી કેરી તોય ખવડાવવું, આવો આગ્રહ ના રાખવો. એ ફાયદો કરતાં નુકસાન જાજુ કરે છે, બરોબર ને?
ભીખાલાલનું આવું માનવાનું છે.